હેલો મિત્રો, કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ઉપમા અને કોકોનટની ચટણી બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા 1 કપ ઝીણો રવો લીધેલો છે, 1 મીડિયમ સાઇઝની ડુંગળી, 1 ટીસ્પૂન અડદની દાળ લીધેલી છે, સ્વાદ અનુસાર મીઠું, વઘાર માટે રાઈ, લીમડો અને 1 મીડિયમ સાઇઝનું લીલું મરચું અને આદું આપણે ફ્લેવર માટે જ એડ કરવાનું છે અને 2 થી 3 કાજુ લીધેલા છે. અને ચટણી માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ અહીંયા મેં 1 કપ ટોપરાનું ઝીણું ખમણ લીધેલું છે. આની જગ્યાએ તમારે આખું ટોપરું એડ કરવું હોય તો તમે તે પણ એડ કરી શકો છો. અને 2 લીલા મરચાં, મગફળીના બી, કોથમરી, આદું, જરૂર અનુસાર પાણી અને વઘાર માટે તેલ. અહીંયા મેં 1 નાની ચમચી તેલ એડ કરેલું છે. તો સૌપ્રથમ આપણે રવાને શેકી લેશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે રવો એડ કરી દઈશું. આપણો રવો શેકાઈ ગયો છે. આને વધારે આપણે શેકવાનું નથી અને આને ગોલ્ડન બ્રાઉન પણ નથી કરવાનું. તો આપણે આને કાઢી લઈએ. આપણો રવો શેકાઈ ગયો છે, તો આપણે ઉપમાનો વઘાર કરી લઈએ. તેના માટે મેં અહીંયા 1 ચમચી તેલ લીધેલું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં રાઈ એડ કરીશું. ત્યારબાદ કાજુ એડ કરીશું. ત્યારબાદ આપણે પાણી એડ કરીશું. જે કપથી તમે રવાનું મેજરિંગ કરેલું છે તે જ કપથી આપણે પાણી એડ કરવાનું છે. તો મેં 1 કપ રવો લીધેલો છે, તો હું 3.5 કપ પાણી એડ કરું છું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તમારે આમાં ખાંડ એડ કરવી હોય તો તમે ખાંડ એડ કરી શકો છો. હવે આપણે પાણી ઉકળી જાય ત્યારબાદ રવો એડ કરીશું. તો આપણું પાણી ઉકળી ગયું છે, તો આપણે આમાં રવો એડ કરી દઈશું. આ રીતે તમે રવાનું પ્રીમિક્સ પણ બનાવીને રાખી શકો છો. મેં અહીંયા પાણી એડ કરેલું છે. તમારે છાશ એડ કરવી હોય તો તમે ખાટી છાશ પણ એડ કરી શકો છો. રવાનું પ્રીમિક્સ તમે બનાવી અને ડબરો ભરીને તમે 7 થી 8 દિવસ માટે પણ રાખી શકો છો.
આપણે આમાં ગાંઠા ન રહેવા જોઈએ. ગાંઠા હોય તો આપણે ગાંઠા ભાંગી લેવાના છે અને એકી સાથે એડ કરશો તો આપણે આમાં હલાવતું જવાનું છે અને પાણી. અને આ રીતે તમે રવાનું પ્રીમિક્સ પણ બનાવીને રાખી શકો છો. 5 થી 6 દિવસ તેમાં કાંઈ થતું નથી. તે પ્રીમિક્સ તૈયાર હશે તો ઉપમા બનાવતા વાર નહીં લાગે. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ આપણે આમાં જ રહેવા દેશું. ઉપમા પણ રેડી થઈ ગયો છે. તો ચાલો હવે આપણે કોકોનટની ચટણી બનાવી લઈએ આની સાથે ખાઈ શકાય તેવી. તો આપણે એક મિક્સર જારમાં મગફળીના બી એડ કરીશું. ત્યારબાદ કોથમરી, આદુ, મરચાં એડ કરી દઈશું અને આ ટોપરાનું ખમણ પણ એડ કરી દઈશું. ખટાશ માટે લીંબુ એડ કરીશું. આપણે બધી વસ્તુ આમાં એડ કરી લીધી છે. હવે આપણે આને પીસી લઈએ. તો આપણે આ ચટણી પીસાઈ ગઈ છે. તો ચાલો તૈયાર છે આપણો ઉપમા અને કોકોનટની ચટણી. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.